એટલે 10મા ચેપ્ટરનો 3જા સેક્શનનો આપણે ચાલુ રાખીએ છીએ. હવે આપણે સામસામેની બાજુ અને પાંચ પાસેની બાજુની વાત કરી. હવે ખૂણાની વાત કરીએ તો પ્રશ્ન થાય કે પાંચ પાસેના ખૂણા એટલે શું? તો એ ગણની ભાષામાં આપણે જો જોઈએ તો એને શું વ્યાખ્યા આપી છે કે ચતુષ્કોણના જે બે ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની એક બાજુ હોય તેને ચતુષ્કોણના પાંચ પાસેના ખૂણાઓ કહે છે. એટલે આપણે ફરીથી જોઈ લઈએ ચિત્રમાં કે આપણે પાંચ પાસેના ખૂણાઓ કેવા છે. એટલે આ જે ABCD હોય આ ચતુષ્કોણ, તો આ જે ચાર ખૂણા છે એમાં આપણે આ જે ચાર ખૂણા છે એમાં પાંચ પાસેના ખૂણા જો આ એની પાસેનો ખૂણો આ ડી છે, બરોબર ને, અને આ બીની પાસેનો ખૂણો સી છે. એવી રીતે આ સીની પાસેનો ખૂણો ડી છે. એટલે પાંચ પાસેના ખૂણા થાય. તો જુઓ, જો પાંચ પાસેના ખૂણા આપણે જોવા હોય, આ AB આ CD છે, તો આપણે આ ખૂણો અને આ ખૂણો A અને ખૂણો ડી આપણને પાંચ પાસે દેખાય છે. તો હવે ખૂણાની વ્યાખ્યા શું છે? ધારો કે આપણે આ જે ખૂણો જોતો હોય તો આ રીતે એના આ બધા સભ્યો જે બે બાજુ હોય ને એ બધા એના ખૂણાની વ્યાખ્યા થાય. એટલે કે આ ABના સભ્યો જે હોય અથવા તો ADના સભ્યો હોય એ બધા મળીને આ ખૂણો A બને. એટલે ખૂણો A જો કેવું હોય તમારે તો આપણે આ AB રેખાખંડના સભ્યો અને એમાં આ AD રેખાખંડના સભ્યો, આ બધા જે સભ્યો હોય આના A1 આ ABના ફરીથી બરાબર દોરું એટલે આપણે આ ABCD ચતુષ્કોણ હોય એમાં આપણે પાંચ પાસેના ખૂણાની વાત કરવી છે. એટલે આ A અને D ખૂણો. તો હવે એ ખૂણો કેવી રીતે બને? આ ખૂણો A બનાવવો હોય તો આપણે આવી રીતે એને આ જે બધા સભ્યો છે એનો ખૂણો બને. બે બાજુ ભેગી કરો તો ખૂણો બને. એટલે AB અને AD આ જે છે એ સભ્યોનો આ ખૂણો બને છે. એવી રીતે આપણે આ D ખૂણો બનાવવો હોય, આ ખૂણો D બનાવવો હોય તો શું થાય? આ ખૂણા D માં આપણે આ બે બાજુ આવે. એટલે કે ખૂણા D માં આ AD અને આ DC બાજુ આવે. એટલે એના બધા જે સભ્યો હોય એનો ખૂણો આ D બને. ખૂણો D છે એ આવી રીતે બને. તો જુઓ, આ બંને ચિત્રમાં જોશો તમે તો શું દેખાય છે કે આ જે ABના સભ્યો છે અને ADના સભ્યો છે. ધારો કે આ ABના સભ્યો A1 A2 A3 એવા બધા હોય અને ADના સભ્યો D1 D2 D3 એવા હોય. પછી આ D ખૂણા માટે શું છે? એમાં પણ AD બાર આવે જ છે. એટલે એના D1 D2 એવી રીતે જો બધા સભ્યો આપણે લેતા જઈએ તો આ બંનેમાં સામાન્ય શું દેખાય છે? જે આ AD લાઈન છે ને એના બધા સભ્યો બેયમાં આવે છે. એટલે આપણે ખૂણો A એની પાસેનો ખૂણો D કેવો હોય તો શું કહેવાય કે એની વચ્ચે સામાન્ય બાજુ એક આવે છે. બંનેમાં એક બાજુ સામાન્ય છે. કોણ સામાન્ય? આ જે છે આપણે આ એક ખૂણો બન્યો અને આ બીજો ખૂણો બન્યો. તો જો આમાં આ બંનેમાં આ જે AD છે સામાન્ય આવી એને કારણે આ જે બે ખૂણો બન્યા એની વ્યાખ્યા થઈ કે તમે એક સામાન્ય બાજુ જો આવતી હોય, બે ખૂણામાં સામાન્ય બાજુ આવતી હોય તો
એ 5 પાસેના ખૂણા કહેવાય. એટલે અહીંયા જે આપણે કીધું છે કે ચતુષ્કોણના જે બે ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની એક બાજુ હોય. એટલે છેદગણ એટલે આપણે પહેલાં કીધું હતું કે જો આપણે ચતુષ્કોણ હોય ABCD અને આપણે આ બે ખૂણા કરવા છે તો આ AB ના સભ્યો આપણે A1 A2 A3 અને બીજા D1 D2 આ બધા જ ખૂણાના પેલા આવી જાય. એટલે આ બધા એના સભ્યો. એવી રીતે આ D ખૂણાના છે એ આપણે આ થાય. તો છેદગણ ગણવું હોય આપણે જે છેદગણ કરીએ ધારો કે A 1 2 3 અને B ગણ 3 4 5 એમ હોય તો આપણે શું કરતા હતા આ A અને B નો છેદગણ કરવો હોય તો બંનેમાં જે સામાન્ય હોય એ નંબર 3 સામાન્ય છે તો એનો છેદગણ થાય. તો હવે આમાં છેદગણ કોણ થયું? જો આના સભ્યો આ એના સભ્યો આ લાઈન અને આ લાઈન છે અને આ ખૂણાના એ ખૂણાના અને આ ડી ખૂણાના આ લાઈન એટલે આ જે આખી એડી લાઈન થઈ એટલે આપણે આ એ ખૂણો એ બરાબર લાઈન AB અને એનો છેદગણ AD અને આ ખૂણો D એમાં ખૂણો D એનો આ AD લાઈન જો આ ખૂણો D છે એનો AD લાઈન અને આ DC લાઈન બે થઈ. તો હવે આને જો ભેગા કરો આનો છેદગણ કરો આ ખૂણા A અને ખૂણા D નો છેદગણ કરો. છેદગણ એટલે ઊંધું કે આ ખૂણો D નો છેદગણ કરો તો શું થાય? આ જે બેયમાં સામાન્ય કોણ આવ્યું? આ AD સામાન્ય આવ્યું. તો આ જે AD રેખા સામાન્ય આવી એટલે બંને વચ્ચે એક સામાન્ય રેખા આવી એટલા માટે આ બંને ખૂણા છે એ 5 પાસેના ખૂણા કહેવાય. એટલે આ 5 પાસેના ખૂણાની આવી રીતે વ્યાખ્યા થઈ. એટલે જે કીધું ને કે ચતુષ્કોણના જે બે ખૂણાઓનો છેદગણ ચતુષ્કોણની એક બાજુ હોય એટલે આપણે એક બાજુ આવી એટલે આવી રીતે આ એક ખૂણો છે અને આ બીજો ખૂણો છે તો આ બંનેમાં આ એક બાજુ સામાન્ય આવી એટલા માટે આ જે બે ખૂણા છે આ બંને ખૂણા એમ કે 5 પાસેના ખૂણા થયા. એટલે એવી રીતે આમાં સમજાયું છે.